નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 9 વિષય અંગ્રેજી એની અંદર આજે પોએમ નંબર 1 પેલી પોએમ છે એ સમજવાના છે. પેલું કાવ્ય છે એ સમજવાના છે, ધ રિવર એટલે નદી. સ્વાધ્યાય પોથીની અંદર આપણે સમજી જઈએ તો આપણે સ્વાધ્યાય પોથીની અંદર પોએમ જે આપી છે એ પોએમની પંક્તિ એની નીચે જે કાંઈ પ્રશ્ન જવાબ છે એ આપણે સમજતા જશી. રીડ ધ સ્ટેન્જાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સ્ટેન્જા એટલે પંક્તિ, તો અહીંયા સ્ટેન્જાસ એટલે કે પંક્તિઓ વાંચો અને પ્રશ્નના જવાબ લખો. આપણે પેલી પંક્તિ છે એ જોઈએ. શું કહે છે પેલી પંક્તિ? રિવર રિવર લિટલ રિવર. રિવર એટલે નદી, પાછું રિવર એટલે નદી, લિટલ એટલે નાની, અને રિવર એટલે પાછું નદી એટલે નદી, નદી નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ. બ્રાઇટ એટલે પણ ચમકવું થાય અને સ્પાર્કલ એટલે પણ ચમકવું થાય, પણ અહીંયા એનો મતલબ એમ કરવાનો છે આનંદથી ચમકતી. તું આનંદથી ચમકતી. ક્યાં ચમકે છે? ઓન યોર વે. ઓન યોર વે. યોર વે એટલે તારા રસ્તામાં, તારા માર્ગમાં. તો શું કહે છે કે આનંદથી ચમકતી તારા માર્ગમાં, અથવા તું આનંદથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. ઓવર ધ યલો પેબલ. યલો એટલે પીળા રંગના, અને પેબલ્સ, પેબલ એટલે કાંકરો, તો કાંકરાઓ પર, પીળા રંગના કાંકરાઓ ઉપર. જો અહીંયા ઓ પછી એપોસ્ટ્રોફીસની નિશાની છે અને ઈ આર છે એટલે ઓવર, ઓ વી ઈ આર, ઓવર એ શોર્ટમાં લખેલું છે. એટલે ઓવર એટલે ની ઉપર, એટલે કાંકરા ની ઉપર. શું? તો કે ડાન્સિંગ એટલે નાચતી કૂદતી. શું કહે છે કે પીળા કાંકરા પર તું નાચતી કૂદતી. પછી થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ. થ્રુ એટલે આમ તો દ્વારા થાય, પણ અહીંયા આપણે એનો મતલબ કંઈક અલગ કરશી. ધ ફ્લાવર્સ આપણે સમજી લઈએ પહેલાં. તો ફ્લાવર્સ એટલે ફૂલો, બરાબર, અને ફોલિજ, ફોલિજ એટલે પાંદડાઓ. અને ગ્લેન્સ, ગ્લેન્સનો મતલબ થાય, ગ્લાન્સનો મતલબ થાય જોવું. તો એ આપણે એવો મતલબ કરવાનો છે કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી. હજી લાઇક એટલે લાઇકનો મતલબ એમ થાય ના જેવું, એમ, ની જેમ. અ ચાઇલ્ડ એટલે બાળક, એટ પ્લે રમતું બાળક. શું કે જાણે કે એક રમતું બાળક એમ. તો એક બાળક નાનકડું જેમ રમતું હોય, ઉછળતું કૂદતું રમતું હોય, આનંદથી રમતું હોય, એની જેમ અહીંયા નદીનું વર્ણન છે એક બાળકની સાથે કરેલું છે કે નદી, નદી નાનકડી નદી, આનંદથી તેના માર્ગમાં ચમકતી નદી. પછી પીળા કાંકરા પર નાચતી કૂદતી, ફૂલો અને પાંદડાઓમાંથી જોતી જોતી, જાણે કે એક રમતું બાળક. એટલે કે એક નાનકડા બાળક સાથે એનું સરખામણી કરેલી છે. એમ કીધું છે કે એક નાનકડું બાળક જેમ કરતું એમ નદી પણ અહીંયા કરે છે. આપણે પ્રશ્ન જવાબ જોઈ. વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ. વોટ ડઝ ધ રિવર એટલે વોટ એટલે શું થાય, ડઝ એટલે છે, બરાબર. ધ રિવર, રિવર એટલે નદી, ડુ એટલે કરે છે, શું કરે છે, ઓવર એટલે ની ઉપર, ને ધ પેબલ્સ એટલે કાંકરાઓ. એટલે એમ કે છે કાંકરાઓની ઉપર નદી શું કરે છે. તો પહેલાં તો આપણે ડઝ આવ્યું છે એટલે સાદા વર્તમાન કાળમાં જવાબ દેવાનો કરતા કોણ છે? તો કે રિવર. રિવરને આગળ લઈ લો ધ રિવર. પછી ગોઝ, ગોઝ જાય છે. ડાન્સિંગ, ડાન્સિંગ એટલે નૃત્ય કરવું, નૃત્ય કરે છે. ઓવર ધ પેબલ્સ એટલે નદી તેના માર્ગમાં જાય છે. અને શું છે તો કે પેબલ્સ એટલે કાંકરાઓ ઉપર એ નૃત્ય કરે છે, ઉછળતી કૂદતી જાય છે એમ. થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લેન્સ. તો શું કહે છે કે કોના દ્વારા, શેના દ્વારા નદી છે એ જોવે છે. તો શેના દ્વારા? તો આપણે જોયું હતું કે ફ્લાવર્સ અને ફોલિજ બે શબ્દ આવ્યા હતા, એટલે કે ફૂલો અને પાંદડાઓ દ્વારા. તો આપણે એ લખીએ ધ રિવર ગ્લેન્સ છે, અહીંયા એસ લાગશે કેમ કે સાદો વર્તમાન કાળ છે. એટલે ગ્લેન્સ ઇઝ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિજ, બરાબર, પાંદડાઓ અને ફૂલો દ્વારા એ જોવે છે. ટુ હુમ ઇઝ ધ રિવર કમ્પેર્ડ. ટુ હુમ એટલે કોને અથવા કોની. તો અહીંયા આપણે એનો મતલબ થાય કોની.
સાથે એની સરખામણી કરવામાં આવી. કમ્પેર એટલે સરખાવવું થાય. કોની સાથે નદીની સરખામણી કરવામાં આવેલી? તો લાઈક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે એક રમતું બાળક, એમ છેલ્લી લાઈનમાં આવ્યું હતું. તો રમતા બાળક સાથે એની સરખામણી કરવામાં આવેલી છે. તો શું લખીએ આપણે? તો આપણે એવું લખીએ, ધ રિવર ઇઝ કમ્પેર્ડ, રિવર ઇઝ પછી કમ્પેર્ડ ટુ અ પ્લેફુલ, પ્લે એટલે રમવું, પ્લેફુલ એટલે રમતું, પ્લેફુલ ચાઇલ્ડ રમતા બાળક સાથેની સરખામણી કરવામાં આવી છે. રાઇટ ધ રીમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. રીમિંગ વર્ડ તો એવા વર્ડ્સ કે જેનો આપણે ઉચ્ચાર કરીએ સરખો નીકળતો એવા શબ્દ છે આપણે ગોતવાના છે. જેમ કે આપણે સ્ટાન્જામાં જોઈએ, બરાબર, પંક્તિમાં જોઈએ તો એક શબ્દ આવે છે વે, અને બીજો શબ્દ છે પ્લે. તો એનો જે આપણે ઉચ્ચાર કરીએ સમાન ઉચ્ચાર જેવા થયા. પછી કે ડાન્સિંગ અને ગ્લેન્સિંગ, તો બે આઈએનજી વાળા પણ ઉચ્ચાર કરો. ડાન્સિંગ ઇંગ આવ્યું અને ગ્લેન્સિંગ ઇંગ આવ્યું. તો આવા શબ્દ તમારે ગોતીને લખવા છે. અહીંયા બે આવ્યા છે, આપણે બે લખ્યા છે. ત્યાર પછી સ્ટાન્જા નંબર 2, સેકન્ડ સ્ટાન્જા છે, એની અંદર વાત કરીએ તો કે રિવર એટલે નદી. સ્વેલિંગ રિવર, એટલે સ્વેલનો મતલબ શું થાય ખબર છે? સ્વેલના 2-3 મતલબ થાય છે, પણ અહીંયા આપણે એનો મતલબ એમ કરવાનો છે ઉછળતું. પણ આમ જોઈએ તો સ્વેલનો મતલબ થાય મોટું થવું, બરાબર, વિકાસ થવો, ગ્રો થવો, વધવું, બરાબર. પણ અહીંયા આપણે એનો મતલબ શું કરવાનો છે કે ઉછળતું. તો નદી ઉછળતી નદી, અહીંયા એનો મતલબ એવો કરવાનો છે. ત્યાર પછી આપણે જોઈએ ઓન યુ રસ થ્રુ રફ એન્ડ સ્મૂથ. શું કહે છે? ઓન એટલે ની ઉપર, યુ એટલે તું, બરોબર. રસ એટલે દોડવું, થ્રુ એટલે દ્વારા, અને રફ એટલે ખાડા ટેકરા વાળું, ખડબચું, અને સ્મૂથ એટલે સમતળ, ખાડા ટેકરા વિનાનું. તો એ શું કહેવા માંગે છે લાઈન આપણે સમજી લઈએ આપણે, કે ખાડા ટેકરા વાળા અને સમતળ રસ્તા ઉપર તું દોડતી જાય. એવી રીતના નદી જાય છે. ખાડા ટેકરા હોય કે સપાટ જગ્યા હોય, સમતળ જગ્યા હોય, એના ઉપર નદી છે એ દોડતી જાય છે. લાઉડર એટલે મોટો અવાજ કરો. લાઉડરનો મતલબ શું થાય? મોટો અવાજ કરો. પછી શું કીધું છે? ફાસ્ટર એટલે ખૂબ જ ઝડપથી ચાલવું, ખૂબ ઝડપથી જવું. પછી બ્રોવિંગનો મતલબ શું થાય મિત્રો ખબર છે? ખડખડ અવાજ કરો. બ્રોવિંગનો મતલબ શું થાય? ખડખડ અવાજ કરીને વહેવું. અને લીપ જે આગળ પણ આવી ગયું છે, લીપ એટલે કૂદવું, બરાબર. તો અહીંયા છે લીપિંગ અને કૂદતી. શું કહે છે કે નદી છે એ ક્યારેક મોટો અવાજ કરી છે, મોટા અવાજ સાથે આગળ જાય છે, ઝડપથી જાય છે, ખડખડ વહેતી જાય છે, કૂદતી જાય છે. કેના ઉપર કૂદતી જાય છે? કે ઓવર એટલે ની ઉપર, અને રોકનો મતલબ થાય પથ્થરો ઉપર એ આવી રીતના જાય છે. ક્યારેક મોટા અવાજ કરતી જાય છે, ક્યારેક ઝડપથી જાય છે, તો ક્યારેક ખડખડ વહેતી જાય છે, તો ક્યારેક ઉછળતી કૂદતી જાય છે. પછી શું કીધું છે? બાય રોઝ બેન્ક્સ. રોઝ એટલે ગુલાબ અને બેન્ક્સ એટલે કાંઠો. જો નદીનો કાંઠો હોય ને, એ કાંઠા પર જે ગુલાબની હાર હોય એની વાત કરે છે. કાંઠા પરના ગુલાબની હારને એ સ્પર્શ કરતી જાય છે. કેવી રીતના? તો કે સ્વીપનો મતલબ શું થાય મિત્રો ખબર છે? ઝડપથી પસાર થવો. સ્પર્શ કરી અને ઝડપથી દોડતી જાય છે. શું કહે છે? કે વધુ મોટા અવાજ સાથે અથવા મોટા અવાજ સાથે ઝડપથી ખડખડ વહેતી કૂદતી પથ્થરો ઉપર કાંઠા પર ગુલાબની જે હાર છે એને સ્પર્શ કરતી દોડતી જાય છે, બરોબર. લાઈક એટલે જાણે કે. ઇમ્પિટિયોસ, આ એક શબ્દ અગત્યનો છે, બરોબર. ઇમ્પિટિયોસ એટલે અવિચારીપણે વર્તવું, મતલબ કે ઉન્મત્ત. આમ જોઈએ તો કાળજી વગરનું, કેરલેસ એવું પણ આપણે
કહી શકીએ. સરખામણી પણ યુથ સાથે, બરાબર. પણ કેવો યુથ? તો કે કાળજી વિનાનો જે યુથ હોય છે એની સાથે સરખામણી કરેલી છે. પછી જોઈએ આપણે કે વોટ ડઝ, પ્રશ્નમાં વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? અહીંયા શું કીધું છે કે સ્વેલિંગ રિવર એટલે આપણે એમ કર્યું હતું ઉછળતી નથી. એનો મતલબ શું થયો? તો મેં ત્યારે તમને કીધું હતું કે સ્વેલ છે ને એના ઘણા બધા મતલબ થાય, બરાબર. મોટું થવું, વધવું, આવા ઘણા બધા મતલબ થાય. વિકાસ થવો. તો અહીંયા આપણે એનો મતલબ કર્યું છે સ્વેલિંગ મીન્સ અ ગ્રોવિંગ રિવર, મતલબ વધતી નદી, મોટી થતી નદી. હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? બરાબર. પથ્થર ઉપર નદી છે એનો પ્રવાહ કેવો હોય છે? તો રિવર ફ્લોઝ કેવી રીતે પસાર થાય છે? રિવર ફ્લોઝ લાઉડર એટલે મોટા અવાજે, ફાસ્ટર એટલે ઝડપથી, પછી બ્રોવલિંગ, બરાબર, એટલે ખડખડ વહેતી, એન્ડ લીપિંગ એટલે કૂદતી ઓવર ધ રોક્સ, પથ્થરો ઉપર. હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય રોઝ બેંક? રોઝ બેંક છે અહીંયાથી નદી કેવી રીતના વહે છે? તો આપણે જોયું હતું રિવર ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેંક, એની પાસે સ્પર્શ કરતી ઝડપથી વહે છે. ટુ whom is the compared whom is the river compared? નદી છે એની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? તો રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ કેરલેસ યુથ. જો અહીંયા મેં શબ્દ કેવો લીધેલો છે? કેરલેસ યુથ, અથવા તમે ઇમ્પેટિયસ યુથ એ પણ લખી શકો. જે ઉન્મત્ત યુવાન છે એની સાથે એની સરખામણી કરેલી છે. ત્યાર પછી આપણે જોશી સ્ટાન્જા નંબર 3. રિવર રિવર બ્રીમિંગ રિવર. તો બ્રીમિંગનો મતલબ શું થાય? છલકવું, ભરાયેલું, સંપૂર્ણ, જેને આપણે શું કહીએ? ઓવરફ્લો થઈ જવું એવું. એટલે રિવર રિવર છલકતી, બરાબર. નદી નદી છલકતી નદી. બ્રોડ એટલે પહોળું, મોટું, વિશાળ. એન્ડ ડીપ, ડીપ એટલે ઊંડું. શું છે? નદીની વાત કરેલી છે કે વિશાળ છે અને ઊંડી છે. એન્ડ સ્ટીલ, સ્ટીલ એટલે સ્થિર છે. એઝ અ ટાઈમ એટલે સમયની જેમ, સમય સાથે સરખામણી કરેલી છે કે વિશાળ અને ઊંડી છે અને સમયની સાથે પાછી સ્થિર છે. સીમિંગ સ્ટીલ, સીમ એટલે લાગવું, સ્ટીલ એટલે સ્થિર, સ્થિર લાગે છે. એટ એટલે છતાં પણ, તો પણ, સ્ટીલ ઇન મોશન અને ગતિમાં વહે છે. શું કહે છે? કે સ્થિર લાગે છે છતાં પણ એ ગતિમાં વહે છે. મોશનનો મતલબ થાય ગતિ, ગતિમાં વહે છે. ટેન્ડિંગ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેન્ડ? ટેન્ડનો મતલબ થાય અમુક દિશામાં જવું, બરાબર. ઓનવર્ડ, ઓનવર્ડનો મતલબ થાય આગળ વધવું. શું છે કે અમુક દિશામાં આગળ વધે છે. ક્યાં? ટુ ધ ઓશન, ઓશન, ઓશનનો મતલબ થાય સમુદ્ર. શું કરે છે? તો કે સમુદ્રની દિશામાં એ આગળ વધે છે. જસ્ટ લાઈક અ મોર્ટલ પ્રાઇમ. ઓ સરસ મજાની વાત કીધી અહીંયા. જસ્ટ લાઈક એટલે જાણે કે આમ. મોર્ટલ, મોર્ટલ એટલે આમ જોવો ને તો માણસ થાય, અને પ્રાઇમ એટલે સૌથી શ્રેષ્ઠ સમય, સૌથી શ્રેષ્ઠ પાપ. તો એમ કહેવા માંગે છે કે જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયનો માણસ, સૌથી શ્રેષ્ઠ સમયનો માણસ, મતલબ કે મિડલ એજનો જે વ્યક્તિ હોય ને એ, બરાબર, એની સાથે એની સરખામણી કરેલી છે નદીની. આપણે ગુજરાતી પહેલાં જોઈ લઈશું કે જે નદી નદી છલકતી નદી, વિશાળ અને ઊંડી, અને સમયની જેમ સ્થિર. સ્થિર લાગે છે છતાં પણ ગતિમાં વહે છે. સમુદ્રની દિશામાં આગળ વધતી જાય છે, આગળ વહેતી જાય છે. જાણે કે જીવનના શ્રેષ્ઠ સમયનો માણસ. જોઈએ આપણે પ્રશ્ન શું કીધા છે? વોટ ડઝ અ બ્રીમિંગ રિવર મીન? તો અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યો એની જેમ કીધું છે કે બ્રીમિંગ રિવરનો મતલબ શું છે? હા, બ્રીમિંગ મેં એમ કીધું ને, બ્રીમ એટલે છલકાઈ જવું, ઓવરફ્લો જેને આપણે કહીએ. તો અહીંયા એનો મતલબ એવો કરી શકીએ, બ્રીમિંગ રિવર મીન્સ એન ઓવરફ્લોઈંગ રિવર, બરાબર ને? છલકતી નદી, નદી નદી છલકતી નદી.
ટવર્સ વોટ ઇઝ ધ રિવર ફ્લોવિંગ. ટવર્સ એટલે ની તરફ થાય, બરાબર ને. વોટ ઇઝ ધ રિવર ફ્લોવિંગ, કેની તરફ નદી છે એ વહેતી જાય છે. તો આપણે ખબર છે ઓશન એટલે સમુદ્રની તરફ જતી હતી. તો પેલા તો કરતા રિવર છે એને લઈ લે. ધ રિવર ઇઝ ફ્લોવિંગ ટવર્ડ્સ ધ ઓશન, એટલે સમુદ્રની તરફ એ વહેતી જાય છે. ટુ હુમ ઇઝ ધ રિવર કમ્પેર્ડ, કોની સાથે નદીની સરખામણી કરવામાં આવી? તો મોર્ટલ પ્રાઇમ, એવું તો આપણે નથી લખી શકવાનું. મેં એમ કીધું કે મિડલ એજનો જે વ્યક્તિ છે ને એની સાથે એની સરખામણી કરવામાં આવી. તો ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ મિડલ એજ મેન. આ સિમિલર વર્ડ્સ છે, બરાબર. એટલે ત્યાં તમે એ પણ લખી શકો મોર્ટલ પ્રાઇમ પણ. રાઇટ ધ રિમેઇંગ વર્ડ્સ ઇન ધ સ્ટેન્જા. આપણે શબ્દ ગોતવાના છે. એક તો ટાઈમ અને બીજું છે પ્રાઇમ, બરાબર. અને બીજું એક છે મોશન અને એક છે ઓશન, બરાબર. તો અહીંયા સ્પેલિંગ નથી જોવાના, પરંતુ એનો જે આપણે ઉચ્ચાર કરી છે એ ઉચ્ચાર છે એમાં સિમિલારિટી હોવી જોઈએ. લાસ્ટ ક્વેશ્ચન જોઈ લે. એમાં 5મો ક્વેશ્ચન પણ આપ્યો છે. એક્સપ્લેન એટલે સમજાવો એમ. સ્વિમિંગ સ્ટીલ એટ ઇન મોશન. વાહ, સરસ મજાની વાત કહી દીધી જ્યાં એમ કીધું છે કે સ્થિર લાગે છે છતાં પણ ગતિમાં વહે છે. એ કહેવાનો મતલબ શું છે? તો એનો મતલબ આપણે સમજી લઈ, બરાબર. સ્વિમિંગ સ્ટીલ એટ ઇન મોશન, બરાબર, મીન્સ ધ રિવર અપિયર્સ ટુ બી motionless but still it is flowing quietly. શું કહેવા માંગે છે કે રિવર જે એ અપિયર્સ એટલે દેખાય છે, ટુ બી મોશનલેસ એટલે ગતિ વિના, બટ સ્ટીલ પરંતુ સ્થિર છે, ઇટ ઇઝ ફ્લોવિંગ ક્વાઇટલી અને એ બરાબર ધીમે ધીમે, ક્વાઇટલી એટલે શાંતિપૂર્વક અને વહે છે, છતાં પણ એ શાંતિપૂર્વક વહે છે. જ્યારે સ્થિર હોય છે ને નદી એવું આપણે લાગતું હોય છે પણ એ વહેતી હોય છે. તો એમ કહે છે કે એ સ્થિર છે પણ દેખાવમાં સ્થિર છે, ગતિ વિનાની લાગે છે પણ એ કેવી હોય છે? શાંતિપૂર્વક વહેતી હોય છે, એવું કીધું છે. એનો મતલબ એવો થાય, બરાબર. આપણે ચોથું અને છેલ્લી સ્ટેન્જા જોઈ લઈ. રિવર રિવર હેડલોંગ. સરસ મજાના શબ્દ આપ્યા છે. રિવર રિવર એટલે નદી નદી. હેડલોંગ એટલે ઉતાવળ કરવી થાય, બરાબર. વગર વિચાર્યું કામ કરવું એનું નામ હેડલોંગ. તો નદી નદી ઉતાવળી નદી એવું કરવાનું છે. નદી નદી વગર વિચારે એટલે કામ કરવા લાયક નદી એવું નથી કરવાનું. નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડસ ઇનટુ ધ સી. ડાઉન એટલે આમ તો નીચે પડવું થાય, યુ એટલે તું, ડસ ઇનટુ ધ સી. દસ ઇનટુ નો ડેશ ઇનટુ એનો મતલબ થાય માં ધસી જવું, માં ઘૂસી જવું. નદી જે એ ક્યાં ઘૂસી જાય છે? તો કે દરિયામાં. એમ કે છે કે દરિયામાં તું ધસી જતી. નદી નદી ઉતાવળી નદી અને દરિયામાં તું ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. બહુ સરસ મજાની વાત કીધી. સી એટલે દરિયો, ધેટ કે જેને, એમ કે જેને, લાઈન એટલે આમ તો દોરી થાય, લીટી તમે જેને કહો છો એ. હેથ એટલે હોવું, નેવર એટલે ક્યારેય નહીં, અને સાઉન્ડનો મતલબ શું થાય ખબર? દરિયામાં દોરી નાખીને એનું માપ લેવું. તો એમ કહેવા માંગે છે કે દરિયાને ક્યારેય માપી નથી શકાતો. દરિયો કે જેને ક્યારેય માપી શકાય નહીં, અથવા તો દરિયો કે જેની કોઈથી ઊંડાઈ ન હોય એવો દરિયો. સી એટલે દરિયો. ધેટ જાણે કે. સેલ, આ સેલનો મતલબ થાય દરિયાનો પ્રવાસ, સહેલ કરવી એમ કે ને. આ સેલ એટલે પ્રવાસ કરવો દરિયાનો. હેથ એટલે હોવું. નેવર રાઉન્ડેડ, રાઉન્ડનો મતલબ થાય પૂર્ણ કરવું. રાઉન્ડનો મતલબ શું થાય? પૂર્ણ કરવું, વાળવું. પણ અહીંયા નેવર શબ્દ આગળ આવી ગયો છે એટલે પૂર્ણ થતો નથી. તો એમ કહેવા માંગે છે કે દરિયાનો પ્રવાસ નિરંતર છે. દરિયો કે જેનો પ્રવાસ હંમેશા નિરંતર છે. દરિયો કે જેને ક્યારેય ઊંડાઈ માપી શકાતી નથી એવો અમાપ છે. દરિયાને ક્યારેય માપી શકાય? ન માપી શકાય. લાઈક જાણે કે. ઇટર્નિટી એટલે અનંતકાળ.
અનંતકાળ સાથે એની સરખામણી કરી દરિયાની. દરિયો છે એનો પ્રવાસ છે એ અનંતકાળ જેવો છે. Where does the river dash into? તો શું કહે છે કે રિવર છે એ ક્યાં ધસી જાય છે? તો દરિયામાં. તો રિવર ડેશ છે ને એની પાછળ એસ લગાડવો પડે. તો અહીંયા માત્ર એસ લગાડવાનું, કેમ કે ડેશ આવ્યું ને તો અહીંયા એસ આવ્યું તો એસ લાગશે. ઇન્ટુ ધ સી, એ દરિયામાં ધસી જાય છે. વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ? જો હવે અહીંયા રિવરની વાત નથી એવી, અહીંયા દરિયાની સરખામણી કરેલી છે. દરિયાને કેની સાથે સરખાવેલો છે? તો લાસ્ટ લાઇનમાં હતું ને ઇટર્નિટી સાથે એની સરખામણી કરી. તો ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ ઇટર્નિટી, એની સાથે એની સરખામણી કરવામાં આવી છે. વોટ ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી? વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી? શા માટે કવિએ છે દરિયાની સરખામણી અનંતકાળ સાથે કરેલી છે? શું કામ એને? તો અહીંયા એક્સપ્લેન કરી દીધું છે. ધ પોએટ કમ્પેર્સ ધ સી ટુ ઇટર્નિટી બીકોઝ. શું કામ એને નથી? આપણે શું કામ એની સરખામણી એની સાથે કરી છે? કારણ કે દરિયો છે એને ક્યારેય માપી શકાતો નથી. બીજું કે એ છે એનો પ્રવાસ કેવો હતો? તો કે અનંત છે, નિરંતર છે, પૂરો જ થતો નથી. મતલબ એનો કહેવાનો મતલબ એમ, દરિયો છે ને એ સતત વહેતો જ રહે છે, એ ક્યારેય એનો અંત આવતો જ નથી. તો આપણે લાઈન જોઈ લઈ શું લખેલું છે. બીકોઝ ધ ડેપ્થ એટલે ઊંડાણ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ, ક્યારેય માપી શકાતું નથી. એન્ડ ઇટ કીપ્સ ઓન ફ્લોવિંગ એન્ડલેસલી, એ અનંત અથવા અવિરત વહેતો રહે છે. શું કામ એને? કેમ કે દરિયાને ક્યારેય માપી શકાતો નથી અને દરિયો છે એ નિરંતર સતત વહેતો રહે છે. તો એટલે દરિયાને છે ને એ અનંતકાળ સાથે દર્શાવેલો છે. રાઇટ ધ રીમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જાસ. સ્ટાન્જાની અંદર જે શબ્દ છે એ આપણે રીમિંગ વર્ડ્સ જોવાના ને. રીમિંગ વર્ડ્સ ક્યાં આવ્યા હતા? તો એક હતું રાઉન્ડેડ અને બીજું હતું સાઉન્ડેડ. બરાબર. તો અહીંયા આપણી આ પોએમ નંબર 1 પૂર્ણ થાય છે. વધુ જે કંઈ આવે છે એ આપણે પોએમ 2 આવતા લેક્ચરની અંદર સમજશી. અત્યારે અહીંયા લગી રાખશી. નમસ્તે.